સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થશે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવાઈ છે. 15 ફેબ્રુઆરીથી આ પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે, તો ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે નિહાળી ધ સાબરમતી રિપોર્ટ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેઓએ ફિલ્મ નિહાળી. પ્રોડ્યુસર એકતા કપૂર, જીતેન્દ્ર પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ પણ ફિલ્મની સરાહના કરી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહનું નિવેદન સત્ય ઉજાગર કરતી આ ફિલ્મ છે. ઘટનાને લઈને અનેક જુઠ્ઠાણા ફેલાવાયા હતા. ફિલ્મ 2 રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, અમે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા માટે આવ્યા છીએ. હું ફિલ્મ નિર્માતાઓનો આભાર માનું છું. દેશની સચ્ચાઈ બતાવવાનો પ્રયાસ કર્યો. ફિલ્મ અભિનેતા જીતેન્દ્રનું નિવેદન, હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે, જે વાત લોકો સુધી પહોંચવી જોઈએ. સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ એક સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ સચ્ચાઈ થકી દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને સાચી ઘટના પહોંચશે, તે મને 100% विश्वास है. मैं यहाँ पर मेरी बेटी के कहने पे आया हूँ. मेरी बेटी इस पिक्चर की प्रोड्यूसर है. मैंने पिक्चर नहीं देखी है अभी तक, पर लेकिन मैंने जो सुना है कि उसने एक बहुत अच्छा सब्जेक्ट पकड़ा है और उसको जस्टिस किया है. बाकी कितना जस्टिस किया ये आप लोगों को बता. जो अच्छा लगेगा, मेरिट पे है तो करना चाहिए. और ये मैं मान के चलता हूँ, ये सरकार ऐसी सरकार है जो सही है वही करती है, कोई गलत काम करती नहीं है. નવી જંત્રીનો મુસદ્દો જનતાના નિરીક્ષણ માટે મુકાયો. સંબંધિત ડેપ્યુટી કલેક્ટર સ્ટેટ ડ્યુટીની કચેરી પર ઉપલબ્ધ સરકારની વેબસાઇટ પર પણ જોઈ શકાશે. 30 દિવસ સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે. વાંધા સૂચનોની ચકાસણી થશે. સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિ કરશે ચકાસણી. યોગ્ય અભિપ્રાય સાથે વિચારણા માટે મોકલાશે. વાંધા સૂચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ અપાશે. સરકારની મંજૂરી બાદ નવી જંત્રી અમલમાં આવશે. સરકારની વેબસાઇટ પર પણ આ જોઈ શકાશે. 30 દિવસ સુધી વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે. યોગ્ય અભિપ્રાયની સાથે વિચારણા માટે પણ મોકલવામાં આવશે. નવી જંત્રીનો મુસદ્દારૂપી જંત્રી 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરીક્ષણ માટે જાહેર કરાઈ છે. સરકારની વેબસાઇટ તથા સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી પર ઉપલબ્ધ છે. પોર્ટલ પર 30 દિવસ સુધી ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકાશે. જિલ્લા કક્ષાએ મળેલી આવી રજૂઆતો અને વાંધા સૂચનો સંબંધિત કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિ ચકાસણી કરશે. યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલવામાં આવશે. મળેલ વાંધા સૂચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ આપવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ નવી જંત્રી અમલમાં મૂકવામાં આવશે. સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ. પૂણા પાટિયામાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મળી આવી છે. લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં ચાલતી હતી બોગસ ઇન્સ્ટિટ્યૂટ. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી આ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી. ત્યારે ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગના 5 કોર્સ ચલાવાઈ રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈએ સ્ટિંગ પણ કર્યું છે. પૂણા પાટિયામાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મળી આવી. લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં આ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. કુલ 5 જેટલા કોર્સ પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં ચલાવવામાં આવી રહ્યા હતા. તો સુરતમાં હવે બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલ બાદ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ કરાયો.
NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અહીં એક સ્ટિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું, જેમાં એક શોપિંગ કોમ્પ્લેક્સની નાની દુકાનમાં આખી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતી. 3 વિદ્યાર્થીનીઓ પણ આવી હતી અને મસમોટી ફી આપવા સાથે બેંગ્લોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે. આ મામલે NSUI દ્વારા તપાસ કરી અને આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું સામે આવ્યું. તો સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહી છે. પૂણા પાટિયા ખાતે આવેલા લા સિટાડેલ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના કુલ 5 જેટલા કોર્સ પણ ચલાવાઈ રહ્યા છે. એક જ 10x20ની દુકાનની અંદર 5 પ્રકારના મેડિકલ કોર્સ અહીં ભણાવવામાં આવે છે. તપન પરમાર હત્યા કેસમાં વધુ 2 ઝડપાયા છે. હત્યા કેસમાં ફરાર વધુ 2 ઝડપાઈ ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડીથી બંનેની ધરપકડ કરી. સાબિર ઉર્ફે દૂધવાલા અને અમજદ પઠાણની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધી કુલ 10ની ધરપકડ કરાઈ છે. એક મહિલા સહિત 10 લોકોની ધરપકડ થઈ છે. ભાવનગરમાં ગઈકાલે દસ્તાવેજ બનાવવા ગયેલા વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ કેસમાં પોલીસે લૂંટની ફરિયાદ ન લેતા વકીલ મંડળે વિરોધ દર્શાવી આજે કોર્ટની કાર્યવાહીથી તેઓ અડગા રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ગયેલ તો પોલીસ સ્ટેશને કીધું કે મારામારીની ફરિયાદ લેવામાં આવે છે, લૂંટની ફરિયાદ અમારા દ્વારા લેવામાં આવશે નહીં. એ અમે પોલીસનું કેવું એમ છે લૂંટ ખોટી છે કે તમે લૂંટ મેં તમારા ખીચામાં પૈસા હોય નહીં, મેં મારા ખીચામાં 2500 રૂપિયા હતા એ લઈ ગયા છે. પોલીસે કહે છે જે વ્યક્તિ સાથે બનાવ બન્યો છે એ વકીલ કક્ષાના છે અને કન્વેન્સ પ્રેક્ટિસને સતત કરે છે, વર્ષોથી કરે છે. એમને બનાવ ન બન્યો હોય એવું જાહેર કરવાની શું જરૂર ઊભી થઈ છે? જે બનાવ બન્યો છે એ ફરિયાદ આપી છે, આગળ તપાસ થાય. બનાવ નથી બન્યો એ બન્યો છે એ પોલીસે તપાસના કામે નિર્ણય કરવાનો છે. ફરિયાદ ન જ લેવી એવો નિર્ણય પોલીસ કરી શકે નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ લો. દમણમાં સગીરે કરી એક યુવકની હત્યા. સ્કૂલમાં ભણતા સગીરે યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. દમણના આંટિયાવાડ વિસ્તારની આ ઘટના કે જ્યાં તીક્ષ્ણ હથિયારથી 27 વર્ષીય યુવકની હત્યા કરાઈ. દમણ પોલીસે સગીરની અટકાયત કરી છે. તો દમણમાં એક સગીરે એક યુવકની હત્યા કરી નાખી. એક શાળામાં ભણતા સગીર વિદ્યાર્થીએ 27 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. દમણના આંટિયાવાડ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, જેમાં સગીર વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી એક યુવકની હત્યા કરી નાખી. હજી સુધી આ હત્યાનું ખરું કારણ સામે નથી આવ્યું. સુરત એમડી ડ્રગ્સ કેસમાં નાઇજીરિયન સહિત 2ની ધરપકડ કરાઈ છે. મુંબઈના નાલાસોપારામાંથી કરાઈ ધરપકડ. નાઇજીરિયન યુવક ડેવિડની ધરપકડ થઈ. કપલેથાથી 55 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે 3ને ઝડપ્યા હતા. તોસીફ, ઇરફાન સહિત 3 ઝડપાયા હતા. આ તમામની પૂછપરછ બાદ અજય ઠાકુરની ધરપકડ કરાઈ અને અજય ઠાકુર નાઇજીરિયન પાસેથી ડ્રગ્સ લેવા આવ્યો હતો. ત્યારે આરોપી ડેવિડની ઊંડાણપૂર્વક પૂછપરછ હવે કરવામાં આવશે. કપ્તરલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસે આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો. અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ. અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે. એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલાસોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું. અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે. રાજ્યમાં મંદિરો બાદ હવે તસ્કરોના નિશાન પર દેરાસરો. બિલીમોરામાં જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા. ગોરબાગ વિસ્તારના જૈન દેરાસરમાંથી ચોરી થઈ કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિત રોકડની ચોરી કરવામાં આવી. પોલીસે સીસીટીવી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી. આજરોજ બિલીમોરાની અંદર ગોહરબાગ વિસ્તારમાં જૈન દેરાસર આવેલ છે. તે દેરાસરની અંદર રોકડ તેમજ દાગીનાની ચોરી થયેલી છે. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ, એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ સર્વેલન્સ સ્ટાફની બધા ત્યાં પહોંચી ગયેલા અને
હાલ ફરિયાદની કાર્યવાહી પૂર્ણ થયેલ છે. ઉપરાંત હાલ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ડિટેક્શનની કામગીરી ચાલુ છે. સુરતના લિંબાયતમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. એસએમસી દ્વારા લિંબાયત વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના દબાણો હટાવવામાં આવ્યા. રોડ પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના તમામ દબાણોને હટાવવામાં આવ્યા છે. સુરતમાં આજરોજ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. લિંબાયતમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીનો વિસ્તાર હતો કે જ્યાં એસએમસી દ્વારા મેગા ડેમોલેશન કરવામાં આવ્યું. રોડ પર દુકાનદારો દ્વારા જે દબાણો કરાયા હતા એ દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલેશનની કામગીરી કરાઈ. દુકાનની બહારના ચણતરો જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા. તો લિંબાયત વિસ્તારમાં જેસીબીથી મોટા દબાણો દૂર કરાયા. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ રોડ પર દબાણો હશે તો વાહનો જપ્ત કરશેની વાત કરી હતી. પોરબંદરમાં દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે માધવપુરના દરિયા કિનારે જિલ્લા પોલીસ વડાએ વિઝિટ કરી, જેમાં માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા. સાગર કવચ ચાલુ છે, એમાં ડીએસપીનો જે કાફલો આવ્યો હતો એ અમને સમજાવી ગયો બધાને કે ભાઈ બધાના ડોક્યુમેન્ટ કાયદેસરના હોય, કાયદેસરના ડોક્યુમેન્ટ ને કાયદેસરના હોય એ પ્રમાણે બધે દરિયામાં જવું પડે. એ પ્રમાણે દરિયામાં ડોક્યુમેન્ટ લઈને જાજો. ને કોઈ બી એવી રજૂઆત હોય ઉપરની કોઈ બોટ દેખાય તો અમને ડાયરેક્ટ ફોન કરીને કહી દેવાનું. વડોદરાનો તપન હત્યા કેસમાં 3 આરોપીઓને આવતીકાલ સુધીના રિમાન્ડ મળ્યા. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ આરોપી સલમાન મહેબૂબ પઠાણને રિમાન્ડ ત્યારે આરોપીને કોર્ટમાં કરાયા હતા રજૂ. કોર્ટે ગુરુવારે 2 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા. વડોદરામાં તપન પરમાર હત્યા કેસમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ. શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની રજૂઆત કરવામાં આવી. વહેલામાં વહેલી તકે આરોપીઓને સજાની માંગ કરાઈ. હિસ્ટ્રી શીટર અને ગુનેગારોને પકડવાની પણ માંગ કરાઈ. તો પોલીસ કડક હાથે ડામે તેવી માંગ કરવામાં આવી. પોલીસ દ્વારા કૂણું વલણ દાખવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા. ધરણા પર બેસે અને ન્યાયની માંગણી કરે કેટલું વ્યાજબી છે? ગુનેગારોને ગુનેગારના રીતે ટ્રીટ કરવું જોઈએ. આ શહેરની અંદર માન લો કે કોઈ કહેતું હોય ભયનું વાતાવરણ છે, તો ભયનું વાતાવરણ કેમ છે ભાઈ? કોના લીધે છે? શાના માટે સરકારો આવી પોલીસ ડિપાર્ટમેન્ટ રાખે છે? પહેલા જમાનાની અંદર, પહેલા ટાઈમની અંદર અહીંયા પીકે દત્તા બી જોયા છે, સુરેલિયાને બી જોયા છે, કરવાલને બી જોયા છે, બધા બહુ પોલીસ ઓફિસરને જોયા છે. સાહેબ, ગુનેગાર પોલીસ સ્ટેશનમાં ઘૂસી નહીં શકતો હતો. અચ્છા ગુનેગાર શહેર છોડીને ભાગી ગયા એવા પોલીસ ઓફિસરો બી જોયા છે. પણ અહીંયા અમને એવું લાગે છે કે સત્તાધારી પાર્ટીને જો ખબર હોય, સત્તાધારી પાર્ટી હોય કે કડકમાં કડક સજા થવી જોઈએ, આંદોલન કરે. અરે પણ તમારી સત્તા છે, તમને ખબર છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પૂછો કોણ ગુનેગાર છે ને કોણ નથી, બધું ખબર પડે છે. જો તમને પાછળથી ખબર પડતી તો પહેલાંથી ખબર નહોતી. કે આ વડોદરામાં ચોરી લૂંટફાટના બનાવો તો બનતા હતા, સાથે સાથે હવે હત્યાના બનાવો બન્યા. અને કાયદો અને વ્યવસ્થાની પછી જ્યારે કથળતી હોય ત્યારે કોંગ્રેસ પક્ષે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે. અને અમારા જે સવાલો પ્રશ્નો હતા એમના પણ એમને જવાબ પોલીસ કમિશનર સાહેબ આપ્યા છે. એમને કીધું કે આ ઇન્કવાયરી આમાં પેન્ડિંગ છે અને જે પણ ગુનેગારો છે એમની સામે ઉદાહરણ ઊભું કરવામાં આવશે, કડકમાં કડક સજા થાય. પરંતુ આ વડોદરા શહેરમાં જે 26 પોલીસ સ્ટેશન છે એમાં જે કાર્યવાહક પોલીસ સ્ટેશનમાં હવે વારે ઘડે બનાવ બને, તો અમારો પ્રશ્ન એ હતો પોલીસ કમિશનર સાહેબને કે આવા જે ગુનેગારો હોય છે, જે અસામાયિક તત્વો હોય છે, એનો કોઈ ધર્મ નથી હોતો. પણ અસામાયિક તત્વોને ગુનેગારો રાતોરાત પેદા નથી થતા. તો આ ગુનેગારોનું પાલન પોષણ કરનારા લોકો કોણ છે? અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં આરોપીએ મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પણ કરી છે. પોલીસે એક બાઇક અને ઘરેણાં મળી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 16/11/2024ના રોજ દિવસના દરમિયાન એક ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો, જેમાં હમણાં જે ફરિયાદી શ્રી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા. એ દરમિયાન ઘણા મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો. જે ચોરીમાં લગભગ 7,95,000 સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી. રાજકોટના વિંછિયામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અજમેર ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. રાયધન ગાબુના ખેતરમાં થયું હતું ગાંજાનું વાવેતર. અંદાજે 75 કિલો ગાંજાનું વાવેતર થયું હતું. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ ચૂકી છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં મગફળીની ખરીદીની શરૂઆત ન થતાં કોંગ્રેસે જસદણ તાલુકા સેવા સદન ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આખા ગુજરાતમાં જાહેરાત કરવામાં આવી કે 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે ખેડૂતોની મગફળી છે ખરીદવામાં આવશે, પણ આજે 20 તારીખ થવા છતાં એક પણ ખેડૂતની જસદણ અને વિંછિયા પંથકના સીસીઆઈમાં મગફળીની ખરીદી કરવામાં આવેલ નથી. મારે આપના માધ્યમથી, સંદેશના માધ્યમથી સરકારશ્રીમાં એ રાઘવજીભાઈ પટેલને એ સંદેશો આપવો છે કે ભાઈ આ જસદણ અને વિંછિયા છે એ સાહેબ શું પાકિસ્તાનમાં આવે છે? શા માટે આ કેન્દ્ર ચાલુ કરવામાં નથી આવતું? મામલતદાર ઓફિસની બહાર બેસવાનું કારણ એ છે, આગામી સમયમાં સરકારે જાહેરાત કરેલી છે કે 11 નવેમ્બરે ટેકાને ભાવે મગફળીની ખરીદી કરશું. આજની તારીખ સુધી ખરીદી કરવામાં આવેલ નથી, જેથી ખેડૂતો આજે 800 થી 900 રૂપિયામાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપની જીતની આશા. મહારાષ્ટ્ર ઝારખંડમાં ભાજપનો વિજય થશે એમ કહ્યું તેમણે. સાથે કહ્યું ઊંઝા સ્નેહ મિલન સમારોહમાં તેમણે નિવેદન આપતા કહ્યું કે બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે છે, વિદેશોમાં પણ લોકો ઊંઝાને ઓળખે છે. આપણા દેશ અને સપોર્ટની વેલ્યુ વધી. વડાપ્રધાનને 19 દેશમાં સર્વોચ્ચ સન્માન મળ્યું. વડાપ્રધાને દરેક સેક્ટરનું ધ્યાન રાખ્યું. ગુજરાત દેશમાં વેપાર માટે વિદેશીઓની પહેલી પસંદ છે, ત્યારે વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે. તમે જેની રાહ જોઈ રહ્યા છો ને, એ 2 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી આવવાની છે, ચિંતા ના કરો તમે. આપણને સૌને ખબર છે કે ભાઈ દેશ અને દેશનું ગૌરવ જે પ્રમાણે આગળ વધ્યું છે, જે પ્રમાણે આપણને ગૌરવ મળી રહ્યું છે બીજા દેશોમાં, એ કોઈ નાની વાત નથી. મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સૌ કોઈની નજર ઝારખંડ મહારાષ્ટ્રના પરિણામો પર છે. આ બંને રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત. ભૂતકાળમાં ન મેળવી હોય તેટલી સીટ એનડીએને મળશે. આ બંને રાજ્યોના લોકો ભગવો ઈચ્છે છે. દેશની અંદર હરિયાણા પછી ઝારખંડ અને મહારાષ્ટ્ર ઉપર દેશના તમામ લોકોની નજર છે. ખૂબ સારી સંખ્યામાં મતદાન પણ થયું છે. મહારાષ્ટ્રમાં ખૂબ સારી સંખ્યામાં યુતિની સરકાર બનાવી અને આગામી સમયમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને વિકાસ કરવાના છે. ત્યારે કોઈ શંકા નથી કે યુતિની સરકાર જે રીતે કામ કર્યું છે એ પ્રમાણે ફરીથી મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને જગ્યાએ ફરીથી ભગવો લહેરાવવાનો છે. એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ડાંગના હવામાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ. વિધાનસભાના દંડક વિજય પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ. ભાજપના સાંસદ ધવલ પટેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં જિલ્લાના નેતાઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ચૈતર વસાવાને આદિવાસી વિરોધી ગણાવવામાં આવ્યા. જે આજે વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતા 7 વિધાનસભા એવી રીતે પૂરા ગુજરાતમાં જે અમારું કાર્યકર્તાઓ માટે નવા વર્ષ અને દિવાળીનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ રીતે વલસાડ ડાંગ લોકસભામાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભામાં અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. અને આજે ડાંગ વિધાનસભાનો અમે ભવ્ય સ્નેહ મિલનનો કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધારાસભ્યશ્રીએ યોજ્યો હતો. એમાં પૂરા ડાંગ જિલ્લાના 3 મંડળમાંથી અમારા હજારો કાર્યકર્તા આજે આટલી મોટી સંખ્યામાં આવ્યા.